રુજુતાબેન પટેલ પદ રજૂ કરશે. એવું કહેવાય છે અને એવું સાંભળ્યું પણ છે કે લોઢાને પારસમણી સ્પર્શે તો એ લોઢું સોનું બની જાય છે. પણ આ ન ભૂતો ન ભવિષ્યથી સર્વકાળે અપવાદરૂપ આ દાદા ભગવાન તો એક એવા પારસમણી છે કે તેઓ જેને પણ અડકે અથવા તેમને જેવો અડકે તેમને તે પોતાના જેવા બનાવી દે. પેલું પારસમણી તો લોઢાને સોનું બનાવે, પારસ ના બનાવે. અને આ દાદા ભગવાન તો જેને અડકે તે પોતે દાદા ભગવાન થઈ જાય. આ પંચમહારામાં આપણા જેવા ભંગાર માલને, આ ભંગારવાળો પણ મફતમાં પણ ના લઈ જાય એવા રિજેક્ટેડ માલને દાદાએ સ્પર્શ કર્યો, વહાલ કર્યો, માથે હાથ મૂક્યો અને આપણને તેમના જેવા જ જ્ઞાની બનાવી દીધા, મહાત્મા બનાવી દીધા, મુક્ત પુરુષ બનાવી દીધા. આ કરુણામૂર્તિની કરુણાનું, તેમના પ્રેમનું, તેમની આ અટપટી દશાનું વર્ણન, એમના ચાહે શું કરી શકે ના સામર્થ્યનું વર્ણન તો શબ્દોમાં કેવી રીતે હોઈ શકે? શબ્દોની મર્યાદાને જોતાં જ કવિરાજશ્રીએ પણ એક પદમાં લખ્યું કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. શાસ્ત્રોમાં એ લખ્યું છે અને કવિરાજે પણ પદમાં લખ્યું છે કે ચિંતન મનન નિધિ ધ્યાસ ઈ સાક્ષાત. એટલે કે નિયમથી આપણે જેના સંગે રહીએ, જેનું વધારે સાનિધ્ય સેવીએ, જેનું નિધિ ધ્યાસન કરીએ, સાક્ષાત એ રૂપ આપણે થતા જઈએ. ચોર સાથે રહીએ તો ચોર થઈ જવાય અને ભગવાન સાથે રહીએ તો ભગવાન થાય. જેમના ચરણથી ચર્યામાં મોક્ષ વર્તે છે એવા પૂર્ણ આનંદ પરમાનંદ સ્વરૂપ દાદા ભગવાનના સાનિધ્યથી, આપણા એમના સંગે રહેવાથી આપણો પોતાનો પણ આનંદ પરમાનંદ ખુલ્લો થતો જાય. આ જ વાતને સ્વરચિત પદ દ્વારા વ્યક્ત કરશે રુજુતાબેન પટેલ અને તેમને સાથ આપશે ભૂમિબેન પટેલ, ડૉક્ટર કૃષ્ણાબેન પટેલ, પાયલબેન અને કૃષ્ણાબેન પટેલ 2. જ્ઞાની સંગે ક્ષણ ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણ ક્ષણ આનંદમાં જાય. રુજુતાબેન પટેલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય. શુદ્ધ પ્રેમ જોઈ તે રૂપ જ થવાય, જ્ઞાન જોઈ તે રૂપ જ થવાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય. હરખ નમાય મારી વાચકથી જાય, મારી વાચા ખૂટી જાય, મારા ચિત્તમાં હંમેશ તારી હાજરી વર્તાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય, જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદમાં જાય. ઉલ્લાસે તન મન ઝૂમી જાય, ઉલ્લાસે તન મન ઝૂમી જાય, સ્વામી સંગે થાય અનુસંધાન, સ્વામી સંગે થાય અનુસંધાન. હે પ્રસન્નતાની
મોક્ષ કહેવાય. જ્ઞાની સંગે જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. મુક્તિનો સ્વાદ અહીં જ ચખાય. મુક્તિનો સ્વાદ અહીં જ ચખાય. હળવા ને હળવા થતા જ જવાય. હળવા ને હળવા થતા જ જવાય. મારા કેટલાય ભવનો ભાર નિરાધાર થાય. જ્ઞાની સંગે જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. નિર્મળ પ્રેમની માણી રે સુવાસ. નિર્મળ પ્રેમની માણી રે સુવાસ. ઘાટ વગરનો સત્ય વ્યવહાર. ઘાટ વગરનો શુદ્ધ વ્યવહાર. તારી હું કઈ નિશ્ચિંત મારો બેડો પાર થાય. જ્ઞાની સંગે જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. 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 દાદા સંગે આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણ આનંદ મજાય. સ્વામી સંગે ક્ષણ આનંદ મજાય. મહાત્મા સંગે આનંદ મજાય. આપણા પુત્રો સંગે ક્ષણ આનંદ મજાય. સરિયા સંગે ક્ષણ આનંદ મજાય. સર્વલોકે ક્ષણ આનંદ મજાય. ગુરુ પૂર્ણિમે ક્ષણ આનંદ મજાય. અમૃત વિચારે ક્ષણ આનંદ મજાય. આ જ્ઞાન સંગે ક્ષણ આનંદ મજાય. આ સત્સંગે ક્ષણ આનંદ મજાય. દેવી દેવો સંગે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. દાદા સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. સ્વામી સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. આપ તમારો સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. અવિરત સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. સર્વમંગલે ક્ષણે ક્ષણ આનંદ મજાય. ગુરુ પૂનમે ક્ષણે ક્ષણ આનંદ મજાય. આપણા પુત્રો સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાન સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. આપણા સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. દાદા સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. દાદા સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. દાદા સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. જ્ઞાની સંગે ક્ષણે ક્ષણ આનંદ મજાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
જય જયકાર હો દાદા ભગવાનના સિમ 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 જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો
દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આવી ગુરુની પૂર્ણિમા તો પહેલી વાર માણી હો. ખરેખર ખરેખર શું કહે છે ઉત્તમ? આ કમલેશભાઈ કહે છે કઈ કહે છે? કમલેશભાઈ તો ખુશી ખુશી તો પુસ્તક છપવાની વાત કરે છે. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અદ્ભુત 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 અદ્ભુત. બધા આવી જજો પ્રોગ્રામમાં. આ પદો જે લખાયા ગવાયા અમને બધાને એમ લાગ્યું કે અમારા પોતાના હૃદયના ઉદ્ગારો છે આ બધા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અને કહું તમને કે આ તો તમે અત્યારે ગાયું પણ જ્યારે તમારું લખાયું હશે, જ્યારે તમારા હૃદયમાં ઉદ્ગાર આવ્યા હશે ત્યારે તમારી પરિણતિ એટલી બધી ઊંચી હોય છે, એટલી બધી ઊંચી હોય છે અને ખરેખર એ વખતે શુદ્ધાત્માના ખાતામાં જબરજસ્ત રકમ જમા થઈ જાય છે.
આપ સમજી શકતા નથી, પરંતુ દાદા ભગવાને આ વાત ખૂબ કરી છે. અને તમે દાદા ભગવાનના શબ્દો જુઓ, શાસ્ત્રો જુઓ, દાખલાઓ જુઓ, તો કે ક્ષણિક રાજા એને મહાવીર ભગવાન માટે એટલો બધો ઉલ્લાસ, એટલી બધી ભક્તિ. મહાવીર ભગવાન કેટલા બધા ચોમાસા ક્ષણિક મહારાજાને ત્યાં કર્યા અને એના જેવા તીર્થંકર થવાના. એટલે ભક્તિ એમને ઉલ્લાસ પરિણામ. દાદા ભગવાન શું કહે છે કે હવે આપણે શુદ્ધાત્મા થયા, આ ફાઇલ એક છે, જૂતા પડ્યા, પરંતુ દેહમાં ધર્મ ધ્યાન હોય અને આત્મામાં શુક્લ ધ્યાન. દેહમાં ધર્મ ધ્યાન હોય તો જ આત્મામાં શુક્લ ધ્યાન છે. શું કહે છે? તો જ દેહમાં ધર્મ ધ્યાન હોય તો જ આત્મામાં શુક્લ ધ્યાન છે. અને આટલી બધી ઊંચી પરિણતિ છે, જબરજસ્ત કામ થઈ જાય છે, જબરજસ્ત કામ પોતાનું થઈ જાય છે. જ્ઞાની પુરુષને હૃદયમાં જે રીતે ધારણ કર્યા છે, ઉદ્ગાર આવે છે. ફાઇલ એકને એટલે પહેલાં હું જ્ઞાન પહેલાં કેવો હતો, જ્ઞાન પછી હવે હું કેવો છે, એટલે ફાઇલ એક કેવી છે, એ બધું આવે છે. પ્રતિક્રમણો થાય છે. એટલે કે પુરુષાર્થનો જે માર્ગ છે, આખો પુરુષાર્થનો માર્ગ એ ભક્તિ રૂપે આખો. કેવી રીતે? ભક્તિ રૂપે અલગ અલગ પ્રકારે ભક્તિ થાય છે. જેને પ્રકૃતિમાં જે પ્રકારે લઈને આવ્યા હોય છે એ રીતે ઉદ્ગાર બહાર આવે છે. પરંતુ મુખ્ય વસ્તુ એક જ છે કે આ એટલા બધા ઊંચા પરિણામ હોય છે. ત્યારે આપણી એટલી બધી પ્રગતિ થઈ જાય છે, આપણે નથી સમજી શકતા. જ્ઞાની પુરુષ સમજી શકે છે. અને આપણે કેવી રીતે સમજાય? કે આપણી પર જે રાજીપો ઉતરી જાય, કૃપા ઉતરી જાય, અને જે હળવાશ અનુભવાય, જે આનંદ અનુભવાય, એ આપણા અનુભવ અંદર થાય છે કે આ સાયન્સ કેવી રીતે કામ કરે છે. હવે રાવણ છે, મંદોદરી નૃત્ય કરી રહ્યા છે. હવે નૃત્યમાં એટલા બધા મગ્ન છે કે વીણાનો તાર તૂટી જાય છે, પોતાને અહીંથી જાંગની નસ લઈને તાર લગાવી દે છે, પણ એ ભક્તિ તૂટવા નથી દેતા. એ કેટલી બધી એકાગ્રતા છે અંદર, હૃદય છે. તીર્થંકર ગોત્રનો બંધ પડે છે એમાં તો તીર્થંકર ગોત્રનો બંધ પડે છે આખો. અને આ પ્રતિક્રમણ તમે જે વાત કરી ને, એના માટે દાદા ભગવાનની એક બે વાત હમણાં જ મેં વાંચી, એ તમને હું કહું એટલે તમને ખ્યાલ આવે કે શું વસ્તુ છે આખી. દાદા ભગવાન કહે છે આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શોર્ટ ઓન સાઇટ પ્રતિક્રમણનો છે. આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શોર્ટ ઓન સાઇટ પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ ઉપર ઊભું રહ્યું છે. શું કહે છે? એના બેઝમેન્ટ ઉપર ઊભું રહ્યું છે. આ મુખ્ય વાત છે આખી, કે આખું અક્રમ વિજ્ઞાન પ્રતિક્રમણના બેઝમેન્ટ ઉપર ઊભું છે. પછી આગળ શું કહે છે? ભૂલ કોઈની થતી જ નથી. શું કહ્યું? ભૂલ કોઈની થતી જ નથી. આ સિદ્ધાંત આપ્યો. આગળ કહે છે આ સામાન્ય આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય, તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી મુક્ત એવા તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું. પણ મુખ્ય વાત આવી, એના બેઝમેન્ટ ઉપર ઊભું રહ્યું છે. આ જો સમજાય આપણને તો આપણું બેઝમેન્ટ જેટલું પાકો એટલો આપણો મહેલ પાકો રહે. વગર બેઝમેન્ટને મહેલ ચણાતો નથી. બીજું વાક્ય છે એમાં આગળ દાદા ભગવાન શું કહે છે? એ અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. કઈ શોધખોળ? અવાજ બરાબર છે ને? હા, બરાબર. જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણા કર્યા છે. તમારે આવ્યું ને પદમાં બધું. અતિક્રમણ ઘણા કર્યા છે, પ્રતિક્રમણ નથી કર્યા તેની આ બધી સંસારમાં ભટકામણ છે. અતિક્રમણો ઘણા કર્યા છે, પ્રતિક્રમણ નથી કર્યા તેની આ સંસારમાં ભટકામણ છે. હવે મુખ્ય વાત, આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. શું કહે છે? આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો સંસારમાં કોઈની જોડે કશો ઝઘડો રહે નહીં ને મોક્ષે જાય. હવે શોધખોળ શબ્દ કેમ વાપર્યો એના પર અંદર વિચારણા ચાલી. દાદા ભગવાને પૂછ્યું કે શોધખોળ કેમ કહો છો? આ તો વિતરાગોની વાત છે, તો વિતરાગોનો ચાલી આવેલી વાત છે, તો શોધખોળ કેમ કહો છો આપ? તો અંદરથી એવો જવાબ આવે છે કે વિતરાગોએ જે વાત આપી, પ્રતિક્રમણ આપ્યા, આ 5મો હારો છે. પહેલાં તીર્થંકર ભગવાન, એના શિષ્યો જળ અને સરળ હતા,
છેલ્લા તીર્થંકર ભગવાન એના શિષ્યો વાંકાને જળ છે અને આ દાદા ભગવાનના શિષ્યો જે બીજાથી 23મા તીર્થંકર સુધીના વિચક્ષણ શિષ્યો હતા એવા વિચક્ષણ શિષ્યો છે અને અમને આ કાળમાં 60 પ્રતિક્રમણ આપ્યું છે. એ શોધખોળ છે, આખી શું છે. અને બીજું શું કીધું આગળ અંદર શું આવ્યું તો કે એવું કહ્યું કે આગળ જે આવ્યું ને કે સામેના શુદ્ધાત્મા ભગવાનની પાસે માફી માંગવી એ કોઈ આગમ કોઈ શાસ્ત્રમાં નથી. કે દાદા ભગવાનની આગવી શોધખોળ છે. આ શું છે? દાદા ભગવાનની આગવી શોધખોળ છે. એટલે કહે છે કે આ અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. આ શબ્દ આવ્યો સાહેબ. કારણ કે સામેના શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગવી એ ક્યાંય કોઈ જગ્યાએ આવ્યું નથી. એ દાદા ભગવાનની શોધખોળ છે સાહેબ આખી. આ એટલે આવું બોલે છે કે અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે અમારી આ ઝીણામાં ઝીણી શોધ. એમના એટલે શબ્દો એમને એટલે આ જે આવે ને વાત એ તમારું જે ચાલતું હતું પ્રતિક્રમણ તો અમારું પ્રતિક્રમણ રોજ રોજ ચાલ્યા કરે. કેમ થાય? શબ્દો વંચાતા જાય. તમારા ઉલ્લાસ પરિણામ આવે કે પ્રેમનો ધોધ વરસાયો તો અમને દેખાયા કરે કે પ્રેમનો ધોધ અમારી પર કેટલો વરસાયો છે એમ કરીને. ખરું કે નહીં? એટલે આપણા હૃદયના ઉદ્ગારો છે બધા. આગળ વાત કરો જમેશાનજી કે આ ઉલ્લાસ પરિણામની દાદા ભગવાને જે વાત કરી આખી અંદરથી અને જે તો આ આપણા ઉષાગ્ર મંત્ર અથવા ભક્તાંબર મંત્ર એ જૈનોના સર્વશ્રેષ્ઠ મંત્રો કહેવાય. ખૂબ ફળદાયી છે. તો અંદરથી વિચાર આવ્યો કે લાવો મંત્ર જોઈએ તો ખરા એમાં શું વર્ણન છે. તો વાંચતા જોતા એવું થયું કે એમાં ઉષાગ્ર મંત્રમાં પાર્શ્વનાથ ભગવાનની ભરપૂર એમણે ગુણગાન ગાયા છે અને એ ગુણગાન જ મંત્ર બની ગયો છે. શું થયું છે? એ ગુણગાન મંત્ર બની ગયો છે. ગુણગાન જ છે, એમાં બીજું કાંઈ છે નહીં. હું વિચારું છું કે આ ઉપદ્રવો શમી જાય છે, આચાર્ય માણસે બનાવ્યો છે, એ તો કેવી રીતે બને છે? એકલા ગુણગાન છે બોલો એની અંદર. અને ભક્તાંબર મંત્રમાં પણ આ પ્રકારે ગુણગાન જ છે. અને આ આપણે આ ગુણગાન ગાઈ રહ્યા છે ને એ આખા મંત્ર રૂપે જ કામ કરી રહ્યા છે આપણી અંદર. આપણા બધા લોકો શમી જાય છે. શું થાય છે? આપણા બધા લોકો શમી જાય છે. ત્યારે આપણે નિરોગી થઈ ને આપણા કેવળ જ્ઞાનના અંશો બધા ખુલ્લા થયા છે. આગળ વાત કરું બીજું દેખાયું અંદર દાદા ભગવાન હંમેશા જ્ઞાન વિધિ પત્યા પછી પ્રવીણભાઈ ઉપાધ્યાય જે વલસાડના એમને સંસ્કૃતમાં ઘણા બધા પદો રહેલા સ્ટાન્ઝા આવા નાના શ્લોકો રચ્યા છે. એમાં સમૃદ્ધમ સૌભાગ્યમ તમસી ભુવના નામ કિમપી તન તમર્કો ધર્માણામ એ જે હતા સ્ટાન્ઝા 8 છે દાદા ભગવાન હંમેશા ગવડાવતા હતા. અને એની અંદર દાદા ભગવાનના ગુણગાન જ છે, બીજું કાંઈ નથી. બોલો એટલે કહેવાય માંગો છો કે આપણી અંદર ભગવાન જે ધારણ થયા છે, અનુભવાયા છે અને એના ગુણગાન જે ગવાતા જાય છે ને એ ઉલ્લાસ પરિણામ એ બાકીના આપણા રોગોને એમને નથી મટાડતા જાય છે અને આપણી પ્રગતિ એમને એમ થયા કરે છે. એટલે મેં તમને કહ્યું કે અદ્ભુત 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 એમને એમ શબ્દો નથી કહ્યા, વિચારીને કહ્યા છે. ખરો કે નહીં? હા, આટલી વિચારણા તમારે આ ચાલતું હતું તો મારી અંદર આ બધી વિચારણા ચાલ્યા કરે અને દેખાયા કરે કે જો આ વસ્તુ કેટલી અદ્ભુત છે. અને સૌથી મોટી વસ્તુ મને એ ગમી કે તમે પોતે રચેલા પદો તમે પોતે ગાઓ છો. એ બહુ મોટી વાત છે. તમે પોતે રચેલા પદો તમે ગાઓ છો અત્યારે. એટલે કે અનુભવ તમારા પદ્ય રૂપે આવ્યો, અનુભવ પદ્યમાં આવ્યો, કોઈ લખાણમાં આવે, ગદ્યમાં આવે. દાદા ભગવાન હંમેશા કહેતા કે અનુભવ મહાત્માનો અક્રમ વિજ્ઞાનમાં આપજો. શું કહેતા હતા? આ અનુભવ તમને ખબર નથી, લખનાર તો લખી દીધું, વાંચનાર વાંચે છે ને ત્યારે એની જે ઠંડક થાય છે, એની જે સમાજ અંદર ખુલ્લી થાય છે. કારણ કે અનુભવના વચનો છે. આ શું છે? અનુભવના વચનો છે. દાદા ભગવાન તો હતા, એ તો છે. દાદા ભગવાન થકી જે સંસારમાં રહી અને સંસારની જવાબદારી નિભાવતા જેને અનુભવ થાય છે એ લખી રહ્યા છે. એ આ વાત છે. ઓલાને થાય એમને થયું, આપણા જેવા છે તો મને પણ થશે. અલા હું આગળ જવામાં જાઉં એમ કરીને. એ શાહ સાહેબ હતા ને ત્યારે પ્રમીળા માસીનું ઓપરેશન કરાવવા આવ્યા હતા ત્યાં વડોદરા. મારે મળવાનું થયું હતું. મેં કમલેશ એક કબાટ ભરીને મારી પાસે મહાત્માનો કાગળ છે કે છે. એક કબાટ ભરીને મારી પાસે મહાત્માનો કાગળ છે. એટલે કે પત્રો છે. આવી રીતે બધા લખીને મોકલેલા. કોઈ પદ લખ્યું હોય, અનુભવ લખ્યો હોય. શું કરવાનું કહે છે, કેવી રીતે નિકાલ કરવો કે છે, અક્રમમાં તો કેવી રીતે છાપો કે છે. મને ભાવ બહુ છે, છાપવો છે પણ શું કરવું. ત્યારે મેં એમને કીધેલું સાહેબ
હવે તો આ ઇલેક્ટ્રોનિક્સનો જમાનો છે, બધો આઈટીનો જમાનો છે. આપણે વેબસાઇટ છે એની જોડે બ્લોગ બનાવો. શું કરો? બ્લોગ બનાવો અને બ્લોગમાં આપણે મોનિટર કરી એટલે કે એમાં મૂકતા જાઓ બધાના અનુભવો. અક્રમ વિજ્ઞાનનું લિમિટેશન છે, બ્લોગમાં કોઈ લિમિટેશન છે નહીં. આપણે પુષ્કળ પ્રમાણમાં અનુભવ બધાને મૂકી શકીશું અને જગત આખું વાંચી શકશે. આજે ફરી ત્યાં યાદ આવે છે, તમને ફરીથી કહું છું કે હવે તો આઈટીના ઘણા બધા આપણી પાસે છોકરાઓ પણ છે, તમે પણ છો. જો આ દિશામાં આગળ કાર્ય થાય તો દરેકના અનુભવ, કોઈને એમ ના થાય કે મારું ના છપાયું, મેં મોકલ્યું તો એમને કશું કર્યું નહીં, એમના લિમિટેશન આપણને ખબર ના હોય ને આપણે વ્યૂ પોઈન્ટથી આપણે જોતા હોઈએ. ના કરતાં સાહેબ આ દરેકની વસ્તુ બહાર આવી શકે અને જગતને જઈ શકે આખી. કારણ કે જે આટલા બધા મહાત્માઓ જે અદ્ભુત અનુભવ થઈ રહ્યા છે એ અનુભવ જગત વાંચે તો જગત દાદા ભગવાનને પામે. દરેકની કલ્યાણ ભાવના છે, એ કલ્યાણ ભાવના પૂરી થાય અને આખું દરેકનું કાર્ય થાય. અને જોડે પુષ્પાબેન તમને ખાસ ધન્યવાદ. તમારી ટીમ ધીમે ધીમે મોટી થઈ રહી છે, બસ હજી અમે તો એવું છે કે આ સ્ટેજ નાનો પડે અમને. બરાબર, ઉત્તમભાઈ સાહેબે નવું મોટું સ્ટેજ બનાવીને આપવું પડે તમને, એવું કરજો. હવે અમારી ભાવના બરાબર છે. એ બધા એ કહે છે હું તો પડદા પાછળ, પડદા પાછળ કામ વધારે કરવું પડે છે, પડદા આગળ ઓછું કરે છે, પાછળ વધારે કરવું પડે છે. બરાબર, બધા પડદા પાછળ જ બધા કામ કરી રહ્યા છે. આપતા પુત્રો સંપત્તિઓ બધા પડદા પાછળ જ કરી રહ્યા છે. હા, ખૂબ જ આનંદ થયો અને આ જ કરતા રહેવાનું છે આપણે. આ જ આપણી ભાવનાઓ અને પણ આ બધામાં આપણે કરનારા નથી. આપણે શુદ્ધ આત્મા ફાઇલ એક કરે, પણ ફાઇલ એક ધર્મ ધ્યાન, આપણું શુક્લ ધ્યાન ભેગું થાય તો આપણું કામ થાય. આ મુખ્ય વસ્તુ છે. બરાબર ને? એટલે આ રીતે આપણે કર્યા કરવાનું. આપણે કરનારા કોઈ જગ્યાએ છે નહીં, તો આપણી ભાવનાઓ પૂરી થાય. શું થાય છે? આપણી પૂર્ણાહુતિ થાય છે અને પૂર્ણાહુતિ સાથે સાથે આપણી ભાવના પૂરી થાય છે. ફરીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને એટલો બધો આનંદ થયો કે મારા પાસે શબ્દો ખૂટી પડે છે કહેવા માટે. હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર કમલેશ આનંદજી આપના સલાહ સૂચનોનો. અને આપણે જે આ વાત કરી, દાદાની વાત કરી, એ સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. કારણ કે આ પદો, આ લોકો કોઈ પ્રોફેશનલ ગાયક કે લેખક નથી. આ સ્વાનુભવથી, સત્સંગથી એ લોકોને બધા ઉકલે છે અને પદો લખે છે ને જાતે ગાય છે. એટલે ખરેખર આ બધા ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. તમે કેમ કહ્યું એવી રીતે આપણે ખૂબ ખૂબ તાળીઓથી આખા ગ્રુપને વધાવી લઈએ. અને બહુ સરસ મહેનત પણ કરી છે આ લોકોએ આ બધી અભિવ્યક્તિ માટે. આપણા મહાત્મા શ્રી રાજનભાઈ જે કીબોર્ડ વગાડીને આ પદોને ઓર સુંદર બનાવી દીધા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બાળ મહાત્મા દેવમ આગળ આવો બેટા. ઊભો થા. બાળ મહાત્મા દેવમ આ બધા પદોને ઢોલ ને તબલાનો તાલ આપીને હિરેન આનંદજી અવિરત તબલા પર 3 કલાક સુધી તબલા વગાડીને આ બધાને ઓર એ લોકોને પ્રોત્સાહિત કર્યા. તે માટે ખૂબ ખૂબ એમના માટે તાળીઓ. જય સચ્ચિદાનંદ. આ દેવમના ભાગનો તો એક છે કે આપણે પર્યુષણ ચાલતું હતું અને અહીંયા કોઈ મહાદેવ મંદિરમાં પર્યુષણનો પર્વ હતો. એમાં તમારે પેલા અરવિંદભાઈ મહેતા છે એ નરેન્દ્રભાઈને જે તમારે શાસ્ત્રીકાર છે, સંગીત છે, અને એમાં એને પદ ગાયું હતું. કયું ગાયું હતું? દાદાના ગુણલા ગાશે એને આ એને જે રીતે મૂક્યું હતું એની પાછળ જ બેઠો હતો દેવમ. અને એક બીજો કશ્યપ કરીને છોકરો હતો. એને આ જે રીતે થયું એ પહેલાં સ્થિર થઈ ગયો. પછી એ જે ગાય એટલે એને પ્રોનાઉન્સિસ એની લિપ્સ પરફેક્ટ થાય. નાની ઉંમર હતી એ ફેરી તો. અને પછી શરીર મૂવમેન્ટ કરવા માંડ્યું તમારે. અને પેલું પાછળ કંઈ તક્યો હતો એટલે આમ કરવા માંડ્યો તમારે બધી શું. અને પછી આખું ગાયું હતું. એ જે એને ઢોલક આવડતું હોય ને એ રીતે જ એના હાથ ફરતા હતા અને બધી વસ્તુ થતી હતી બધી શું. હવે મારે આ જોવાનું થયું. ભૂમિને ને અંકિતને આ જોવાનું ના થયું. મારે પર્યુષણ ત્યાં જોધપુરમાં હતું. આ જોયું મેં કહું આ તો જબરજસ્ત વસ્તુ છે.
વાંચું છે કે ના સમજાય? એટલે ભૂમિને પછી મોકલ્યું તો કે આવ્યા હતા જોવા માટે, મોકલ્યું હતું. હા, એટલે આવ્યા હતા ને બધું જોયું તો કે આ તો બહુ સરસ છે. તો ત્યારથી એને નક્કી થયું અને પછી આ વસ્તુ થઈ તમારી. સાચું ને? બહુ સરસ તબલાનો તાલ ને આપ્યો બધે. ખૂબ ખૂબ આમના માટે પણ દેવમ અને હિરેનભાઈ માટે ખૂબ ખૂબ તાળીઓ. આ છેલ્લા 3 કલાકથી આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી જાહ્નવી, અંકિતભાઈ, દર્શન આ આખો લાઈવ રિલે કરે છે પ્રોગ્રામ. ઊભા 3 કલાકથી સતત ઊભા રહ્યા છે. એમના માટે ખૂબ ખૂબ તાળીઓ. અને આ બધા મહાત્માઓ જે અહીંયા આ શ્રોતાગણ ના હોય તો આ લોકો શું અભિવ્યક્તિ કરે? એટલે મહાત્માઓ બહુ સારી રીતે મજા જ ના આવે તમારે. હા, શું કરે? એટલે મહાત્માઓનો મહાત્માઓનો આભાર માનવો ખૂબ ખૂબ આભાર. મહાત્માઓ સારી રીતે બેઠા સાંભળ્યા, ખૂબ ખૂબ આભાર. તો પછી આ લોકોનો તો નહીં આભાર માનવાનો. હા, માઇક સિસ્ટમ વાળા, કેતલભાઈ માઇક સિસ્ટમ વાળા બધાનો ખૂબ ખૂબ આભાર. આ સુંદર રીતે આ બધા અભિવ્યક્ત કરી શકે એના માટે માઇકની સિસ્ટમ સાચવવાનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ, ઋતુલભાઈ, કેતુલભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. આ બધી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર. મંજીરા ટીમ મંજીરા ટીમમાં મંજીરા ટીમ મંજીરા ટીમ. મંજીરા સૌથી ટીમનો ખૂબ યંગ ખૂબ ટીમ, આભાર. સૌથી યંગ ટીમ. કેટલા બધા સંજોગો મળે છે ને આ પ્રોગ્રામ થાય છે. પછી આ ઝેરોસ કરાવનારનો આભાર નહીં માનો. બધાનો આ સંઘનો પછી આ રસોડા વાળાનો આભાર માનો. બધાનો હમણાં તો રસોડાવાળાનો. બૂમ થઈ જશે તમારું. હા, અમને નાસ્તો કરાયો તો દાળવડા ને બધું દાળવાળું બધું ખવડાવ્યું. બોલો. કાકા હવે દશરથ બધા કાકા ભાવસાર રસોડા પર કાકા તૂટી જ પડવાના. હા, હવે તૂટી જ પડવાના છે બધા ઇડલી સાંભાર પર. હવે આ હિરેનભાઈ કઈ બોલશે? આ બધાને ઊભા કરનાર કોણ છે? જયમેશ આનંદજી. આ જય સચ્ચિદાનંદ સંઘનો આભાર. જય સચ્ચિદાનંદ સંઘનો આભાર જે આ સંઘના ઓઠા હેઠળ આપણને આટલા બધા પ્રોગ્રામો મળે છે અને એમના તરફથી આપણે આપણી આત્મ ઉન્નતિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આખા જય સચ્ચિદાનંદ સંઘનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા સૂક્ષ્મ રૂપે જે દેવી દેવતાઓ હાજર છે, જે આ નિર્વિઘ્ને આ બધા આપણા પ્રોગ્રામોને પાર પાડે છે અને સહાયરૂપ થાય છે, એ બધા દેવ દેવીઓનો પણ ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. હવે કમલેશ આનંદજીએ કીધું કે આ તમારા અષ્ટાપદ ઉપર રાવણને મંદોદરીનું જે આખો સંયોગ છે અને એવા એકાકાર થઈ જાય છે, લીન થઈ જાય છે ભગવાનની અંદર. અને પેલો તાળ તૂટે છે તો જાંગ ઉપરથી તમારે નસ લઈને કરીને કરે છે. સેમ એ જ ઉદ્દેશ એનું પ્રમાણ તરીકે મૂક્યું. હા, હવે એમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડ્યું છે. વાંચું ને એને, બરાબર છે. એનો બીજો મિનિંગ એવો છે કે તમને પણ તીર્થંકર નામ ગોત્ર બંધ પડે. બંધ પડી શકે છે. બરાબર છે. આ દાદાના સંઘમાંથી 24 બનવાની છે આવતી 24. હવે બીજું છે વિનંતી છે કે આ તો પ્રોગ્રામ આપ્યો પણ હવે તો દર ફેરી આવું જોઈએ. શું કહે છે મહાત્માઓ? તમારે નહીં બોલવાનું, મહાત્માઓને બોલવાનું, મહાત્માઓને કહેવાનું. હે આ જોઈએ કે ના જોઈએ? બધા હાથ ઊંચો કરો, જે જોઈએ કે ના. બધા હાથ ઊંચો કરો. પાછા વળીને જોઈ લો જમેશભાઈ, બધાને જોઈએ છે પણ તમારે લીડર થવું પડશે. મહાત્માઓ એટલું બધું સરસ આખું કરાવડાવી બધી વસ્તુ. વાંચું ને દરેકને કહે ને કે આમ યથાર્થ જે કે બીજમાંથી તીજ થાય છે, તીજમાંથી ચોથ થાય છે, આમ સ્પર્શે છે. વાંચું ને અને એ રીતે બધી નિજરા થાય છે તમારે. હા, સમજે કે ના સમજાય? એટલે આ બધું જે સંયોગ છે તો તમને એક અવતારી બનાવી દે. બરાબર છે. હા, સમજે કે ના સમજાય? અને આ બધું કોઈ કલ્પના નથી, સત્સંગના ભેળામાં રહે છે અને સત્સંગમાં જે વાત થાય છે એનાથી સહેજા સહેજ આ આવે છે બધી વસ્તુ છે. બરાબર છે. હા, સમજે કે ના સમજે? બહુ મોટી વસ્તુ કહેવાય. તો બધા મહાત્માઓની બરાબર છે કે નહીં? આવો મોટો પ્રોગ્રામ થાય તો આ બધા કલાકારોએ કંઈક ને કંઈક નવું આપવાનું, જૂનું નહીં, નવું જોયા ભાઈ. શું કહે છે મુદલાબેન? કંઈ બોલે છે દરેક, કારણ કે અમારે આના કરતા સારું વધારે. હા, દરેક ફરી નવું તમારે. વાંચો ને તો તમે પ્રોમિસ આપો છો? પ્રોમિસ આપે છે. શું કહે છે ભૂમિ? એટલે આજે વાત નીકળી તો મારો એક અનુભવ કહું હમણાં તાજો. તાજો
તાજું જ બધું સારું હોય. આ જે પેલું પદ છે ને ભૂલોવાળું, એમાં ટ્યુન ને ઢોલક ને તાલ ને કશું સેટ નહોતું થતું. તો મને એવું ડિપ્રેસ થઈ ગઈ કે મને આ કશું ગાવું કરવું જ નથી. બસ હવે બધું જે થાય એમ મારે બધું છોડી જ દેવું છે, આવું ગાવું જ નથી એમ. પછી જયમેશ દાદાને ફોન કર્યો કે આવું છે એમ. પછી એમણે મને એટલું બધું આમ ધરી લીધી એમ કે એવી રીતે મને સમજણ આપી કે જે છે આ બધું આ જ છે એમ. અને હું એ પદને એવી રીતે રજૂ કર્યું તો આજે મને આંખમાંથી આંસુડા બંધ જ નથી થતા. હજુ મને એમ છે કે હજુ હું રડી લઉં એવું થાય બહુ છે. સરસ, બહુ સરસ. આ ભૂમિના સાસુ નતું અહીંયા આવ્યા હતા ને પાછા કરવામાં, એ પ્રસંગ કે બરોબર. હા એ બાકી રહી ગયો. જો પુષ્પા બહુ સરસ છે. એટલે વાત એવી છે કે જ્યારે ગરબાનું નક્કી થયું ત્યારે ફોન આવ્યો કે તમારે ગરબામાં રહેવું છે. કૃષ્ણાબેને વાત કરી એટલે મેં ઘરે વાત કરી હતી. પછી જ્યારે રૂબરૂ વાત થઈ એટલે તરત એમણે હા પાડી દીધી કે હા રહેવું છે. પછી વાત એવી થઈ કે તમે કરી શકશો એમ, તો કે હા હું કરીશ. પછી પ્રેક્ટિસ શરૂ થઈ, ગરબામાં રહ્યા પણ સરસ અને કર્યું પણ સરસ. આજે એવું બન્યું કે મારા જે ભત્રીજી થાય જેઠાણીની બેબી, એને ઇમરજન્સીમાં એડમિટ કરવી પડી. બીમાર હતી કેટલા ટાઈમથી, પણ તાવ ને એવું જ હતું, પણ આજે ઇમરજન્સીમાં હોસ્પિટલાઇઝ કરવી પડી. તો ત્યાંથી ફોન આવ્યો મારા જેઠનો ને એમનો કે તમે અહીંયા આવી જાઓ અને કે એમને એડમિટ કરવાની છે, એટલે તમે અહીંયા હોય અમારી જોડે તો સારું એમ. તો અમે બધા પોતે આખા ઘરના બધા ડરી ગયા કે હવે આ પ્રોગ્રામમાં કેમનું થશે એમ, બધાને જવાનું થશે. તો પછી ડિસિઝન કશું ના દેખાયું, જયમેશ દાદા દેખાયા. એટલે સીધા બધા ત્યાં ગયા અને એમણે જે વાત કરી અને જે આખું ખુલ્લું કર્યું, તમારી સ્થિરતા ઉપર બધું છે એવું જ્યારે વાક્ય બોલ્યા ને ત્યારે બધું જ આખું વિજ્ઞાન અંદર સમાઈ ગયું અને એવું લાગ્યું. અને મમ્મી એવું ડિસિઝન લઈ લીધું કે હું અહીંયા જ છું, દાદાને ઘરે મોકલ્યા, અમે બધા આખો પરિવાર અહીંયા છીએ. બહુ સરસ, બહુ સરસ. જો આવી પરિસ્થિતિમાં એટલે આખું વ્યવસ્થિતને સોંપી દીધું બરાબર છે, અને વ્યવસ્થિત સોંપ્યું એટલે આ બાજુ તમારું પૂનમ જ છે. બરાબર છે, એક્ઝેક્ટ એ છે, તો કરતા બનો છો, ભોગતા બનો છો, તો પછી તમારે પૂનમ નથી થતી. બરાબર છે, વ્યવસ્થિતને સોંપ્યું. બરાબર આ છે. જીવતો પ્રસંગ છે. બહુ સરસ. હવે પોતાનો છોકરો છે અને છોકરાને આવું હોસ્પિટલાઇઝ કરવાનું થાય તો સહેજે લગાવતો હોય જ, અને પાછા પટેલ હોય. બરાબર શું છે, કહે છે? બરાબર હોય કે ના હોય તમારે? હોય છે. અને એમાં આ રીતનું રહેવું, હવે એટલો પરિચય નથી. હા આ બધા આવે છે ને કરે છે, પણ પર્સનલ વ્યક્તિગત કોઈ પરિચય નથી. બરાબર છે, પણ કંઈક દ્રષ્ટિ છે એમને, સાચું ને, કે જે પકડાઈ ગઈ છે. બરાબર છે, એના આધારે આ બધી વસ્તુ અમને થાય છે. આવું હતું તેમ છતાંય એ કીધું કે ના હું અહીંયા જ છું તમારે. સાચું ને? બહુ મોટી વસ્તુ કહેવાય. સાચું ને? એટલે આવા સંયોગોમાં પણ સ્વસ્થતાથી, સ્થિરતાથી પોતાનો અભિનય કે પોતાનો રોલ ભજવે કરી છે. શકાય. બરાબર. નકર આપણે ગઈએ કરીએ પણ તેમ છતાંય ક્યાં ને ક્યાં આપણી સ્વસ્થતા કે સ્થિરતા નથી હોતી. બરાબર છે, બરાબર છે, અહીંયા હોય ત્યાં હોય ત્યાં હોય અહીંયા હોય બધું શું. બરાબર. આ લાઈવ પ્રસંગ છે એટલે કેટલું તમને ક્રિયાકારી કે ઉપકારી થશે. બરાબર છે, કોઈ બી કાર્યક્રમ કરે છે તો કંઈ અનુકૂળતા નથી હોતી. બરાબર છે, એ તો તમારી સ્વસ્થતા અને સ્થિરતા હોય તો જ અનુકૂળતા છે. બરાબર છે, આખી ગમે તેટલી અનુકૂળતા ગોઠવણી કરો પણ તમારી સ્વસ્થતા અને સ્થિરતા નથી તો પ્રોબ્લેમ આવશે જ. આવે છે, અને તમારી સ્વસ્થતા અને સ્થિરતા છે તો ગમે તેટલી પ્રતિકૂળતા છે એ તમને ડિસ્ટર્બ નહીં કરે, તમારો પ્રોગ્રામ અદ્ભુત થશે. તમારો બરાબર છે, બરાબર શું કહો છો? બરાબર છે. બહુ વાસ્તવિક બહુ સુંદર, નથી. એક્ઝેક્ટ વાત છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય